નશામુક્ત વડોદરા માટે પોલીસનો ત્રિપાંખીયો માસ્ટર પ્લાન, ડ્રગ્સ નેટવર્ક પર દવાઈ બોલાવવા કડક અમલીકરણ, પુનર્વસન અને જનજાગૃતિ પર ભાર. વડોદરા શહેરને નશાના પ્રદૂષણથી મુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ ત્રિપાંખીયા વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને નાબૂદ કરવા સાથે નશાના ભોગ બનેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસની નવી વ્યૂહરચનામાં ઇન્ટેલિજન્સ આધારિત કડક અમલીકરણ અને સતત રેડ નશાગ્રસ્ત લોકોના પુનર્વસન માટે વિશેષ પ્રયાસો તેમજ જનજાગૃતિ દ્વારા લોકોનો સહયોગ મેળવવા જેવા 3 મહત્વપૂર્ણ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તમામ ડીસીપી, એસસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનડીપીએસ કાયદાની જોગવાઈઓ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, તપાસની પદ્ધતિઓ અને ઓપરેશનલ સજ્જતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ડ્રગ્સના હોટસ્પોટ્સ અને સપ્લાયર નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પોલીસને માહિતી આપી નશામુક્ત વડોદરા અભિયાનના સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ 3 વસ્તુ કરતી હોય છે. પ્રથમ, સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રિગરસ એન્ફોર્સમેન્ટની કામગીરી, ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને રેડ એન્ડ સર્ચ ઓપરેશન કરીને આરોપી સુધી પહોંચવાની પ્રયાસો કરતી હોય છે. બીજું, જે નશાથી ઇમ્પેક્ટેડ છે કે એડિક્ટેડ છે એઓને ટ્રીટમેન્ટ આપીને રિહેબિલિટેટ કરવાના એક પ્રયાસ કરતા હોય છે. અને ત્રીજો, સમગ્ર શહેરમાં રહેતા લોકોને જનજાગૃતિ અભિયાનના રૂપે આ પ્રદૂષણ અંગે જાગૃત કરીને એમના સાથ સહકાર મેળવવાની પણ પ્રયાસ કરીએ છીએ. તમે જાણો છો કે ગઈકાલે પણ આપણે એસઓજીએ એક કેસ કરી છે, જેમાં કોડીન જેવા માદક પદાર્થોને વેચતા આરોપીને પકડીને 1 લાખથી વધારે કિંમતની મુદ્દામાલ કબજે કરી છે. પરંતુ આપણા પ્રયાસ રહેશે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ આ અંગે જાગૃત રહે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કાયદાના કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો સુસજ્જિત થઈને કાર્યરત રહે, જેથી કરીને તેઓના વિસ્તારમાં જે કંઈ હોટસ્પોટ્સ છે, સક્રિય ગુનેગારો છે, કેરિયર્સ છે અને ડ્રગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ છે, એમના ઉપર સખત નજર, એમના નેટવર્ક તોડવા માટેની ક્ષમતા અને ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને સખત કાર્યવાહી કરવા માટેનું આખા જે સ્ટ્રેટેજી છે, આ મુજબ આજે આપણા તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો, બ્રાન્ચના જે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, તમામ અધિકારીઓને આજે આપણે એક વર્કશોપ રાખી છે, જેમાં એમને કાયદા અંગે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ અંગે વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવશે. આવતા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે રિગરસ કાર્યવાહી કરવામાં આવશે.